કેકિન દિલીપભાઈ શાહ. અમે ગયા શનિવારે ઘરમાં ઉદય ખૂબ જ થઈ ગઈ હતી, તો ઘરે ઉદયની ટ્રીટમેન્ટ કરાવડાવી હતી. તો અમારા ઘરે ઉદય કરવા માટે 3 જણા આવ્યા હતા. સવારના 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગી ઉદયની ટ્રીટમેન્ટ ચાલી હતી ગયા શનિવારે. પછી આ બધું ઘરે એકદમ વાસ ને એવું બધું આવતું હોય ઉદયનું, એટલે અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા વિથ ફેમિલી બધા, કારણ કે ઘરે રહેવા એવું હતું જ નહીં એટલા માટે. તો આજે સવારના 10 વાગે હું જ્યારે ઘરે આવ્યો તો ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર બધું ચોર લોકો બધું ચોરી કરી અને બધું લઈ ગયા. એમાં ઓછામાં ઓછું 15 લાખ રૂપિયા આસપાસ સોનાથી ચાંદીના દાગીના ગયા અને ઓછામાં ઓછા 75 લાખ રૂપિયાની રોકડ રકમ ગઈ છે. અમે મારી ઇલેક્ટ્રિકલ્સનો વેપાર છે સાંગણવા ચોકમાં, અને ઘર અમારું અત્યારે બંધ છે. શનિવાર સાંજથી લઈ ટીલ ડેટ આજ સુધી બંધ જ હતું. આજે 10 વાગે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે આપણા ઘરે આવી રીતે ઉઠાંતરી થઈ જાય. અમે મારા મિસિસ પાણીપુરી ખાવા અહીંયા કરણપરાના ચોકમાં ગયા હતા. અહીંયા ઓલા એડવર્ટાઇઝ મારેલી હોય ને ભીત ઉપર, ત્યાંથી નંબર અમે ગોઈતો હતો. સીસીટીવી કેમેરામાં સવારના 4:30 વાગે અમારી સામે જે ઘર છે એમનામાં કેમેરામાં કેદ થયું છે. 3 જણા આવ્યા છે એક્ટિવા, બ્લેક કલરના એક્ટિવામાં, અને એ પાછળની સાઈડ થી આવ્યા છે, આ સાઈડ થી અમારા બાન, અને ઘરમાં બધું તાળું તોડી અને બધું લઈ ગયા છે. ઘરમાં અમે ટોટલ 5 જણા રહી છીએ. હું, મારા મધર ફાધર, મારો સન અને મારી મિસિસ, અમે 5 જણા રહીએ છીએ. હા, ઉદયવાળા ઉપર અત્યારે અમને 100% શંકા છે, કારણ કે એને જ અમારા ઘરમાં એને ખબર હતું કે આ જ જગ્યાએ આ જ થેલામાં અમારી બધી કિંમતી વસ્તુ પડી છે.